ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 6 ચાલુ કરેલો. એમાં અધ્યાય 6 નો જે પહેલો શ્લોક છે, જેની અંદર ભગવાન કહે છે કે હે અર્જુન, આ તું જે બધી અત્યાર સુધી જે વાતો કરે છે અથવા જે અર્થ તું સમજે છે એવું નથી. આપણે ત્યાં જે સામાન્ય જે વ્યાખ્યાઓ કરેલી છે, સંન્યાસી ને યોગી એટલે કે કર્મ ના કરવું, ખ્યાલ આવે કે ક્રિયા ના કરવી, એનું નામ યોગ નથી, એનું નામ યોગી નથી. અને અગ્નિ ના સળગાવો મીન્સ કે રસોઈ ઘર સંસાર ના માંડવો, એનું નામ સંન્યાસી નથી. હવે આ જે સંદર્ભમાં જે વાત કરી, ભગવાને સીધી વાત કરી, તો એનું બેકગ્રાઉન્ડ શું એ આપણે સમજવું જરૂરી છે. કારણ કે કોઈ પણ વસ્તુ એના બેકગ્રાઉન્ડ વગર સમજીએ તો અધૂરી થાય. શું થાય? અધૂરી થાય. પહેલું બેકગ્રાઉન્ડ છે કે આપણે સમજવું જોઈએ કે ભગવાન આખી વાત શેની કરે છે. આજે હું છું તો મારી અંદર બે તત્વો રહેલા છે ક્લિયરલી. એક પ્રકૃતિ તત્વ અને બીજું પુરુષ તત્વ. પ્રકૃતિ તત્વ રેલાઈ રહ્યું છે, બરાબર. પ્રકૃતિ તત્વ રેલાઈ રહ્યું છે. આ જે પ્રકૃતિ તત્વ છે એને જ્યાં સુધી ના સમજાય, આ પ્રકૃતિ તત્વ જ્યાં સુધી સમત્વમાં ના આવે, સહજતામાં ના આવે, સરળતામાં ના આવે, નિર્દોષતામાં ના આવે, ત્યાં સુધી પુરુષ તત્વ તમે સમજી શકો નહીં, કે એની અનુભૂતિ પણ ના થાય. અને પ્રકૃતિથી તમે ભાગી શકે એમ છો નહીં. એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ આપણું જે એક્સપ્રેશન છે પ્રકૃતિ દ્વારા છે એનાથી ભાગી નહીં શકે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી તમે ભાગી નહીં શકો. એ જે ભાગવાનો પ્રયત્ન છે એ ખોટો પ્રયત્ન છે. તમે સંસારમાં છો અને પછી એમ કહો કે દાખલા તરીકે ગૃહસ્થ આશ્રમમાં છો, ત્યાંથી તમને ના ગમે, તમે ભાગો, સાધુ થઈ જાઓ. સાધુ થઈ જાઓ એટલે તમે ચૂલો ના સળગાવો, ખ્યાલ આવે? પણ એ તો તમારા મનનો ખેલ છે. તમે જાગ્યા તો નથી. તમે સાચા અર્થમાં સાધુ થયા છો, ચેક કરો. એ સાચા અર્થમાં સંન્યાસી નથી. અને તમે કદાચ વનમાં જતા રહ્યા, યોગ સાધના કરવા માંડ્યા, તપ કરવા માંડ્યા, તો એ પણ સાચા અર્થમાં યોગી નથી. ક્રિયા છોડી અને મેડિટેશનમાં બેસી જાઓ, યોગ સાધનામાં, એ પણ સાચા અર્થમાં સાધના નથી. ભગવાન આખું વસ્તુ જે કહેવા માંગે છે એ સમજવાની જરૂર છે. ભગવાન શું કહે છે કે જે જગ્યાએ મેં તને મૂક્યો છે ને એ 100% સાચી જગ્યાએ મૂકેલો છે. તારા ઉદ્ધાર માટે એ જગ્યા 100% સાચી છે. ત્યાંથી તું તારું પોતાનું નહીં કર, તું સમજ. ત્યાંથી તું શક્ય હોય એટલી હદે તારા પોતાના રસ રુચિના અંગનો ઉપયોગ કરી. કારણ કે રસ રુચિના અંગનો ઉપયોગ કર્યા વગર તમે કદીય સહજતામાં ના આવી શકો. સહજતા એટલે તમારું ઓરિજિનલ સ્વરૂપ, જેવો સ્વભાવ છે એવું. તમે બાવળના બી છો તો બાવળ, તમે આંબાના બી છો તો આંબો, તમે લીમડાના બી છો તો લીમડો. ખ્યાલ? કારણ કે શબ્દથી જે એક્સપ્રેસ કરવું કે કહેવું અઘરી બાબત છે. આપણે દરેક યુનિક છીએ. કોક આંબો છે, કોક લીમડો છે, કોક બાવળ છે. દરેકના સ્વભાવ અલગ છે. પણ જે સ્વભાવ છે એ સ્વભાવ હાર્મોનાઇઝ ના થાય ત્યાં સુધી તમે તમારા સહજતામાં આવી શકો નહીં. તમારો સ્વભાવ ક્રોધી છે તો એનો અર્થ એ નથી કે તમે બધાને ડંખ માર્યા કરો.
તમારા ક્રોધની જે એનર્જી છે એને તમારે હાર્મોનાઇઝ કરવાની છે, તો એ એનર્જી ક્રિએટિવ થઈ જાય. તમારી અંદર જે કોઈ વિકારી એનર્જી છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, જે કોઈ, એને સમજો, એને સમજી અને એને હાર્મોનાઇઝ કરો, તો એ ક્રિએટિવ થશે, નહીં તો ક્રિએટિવ નહીં થાય. દાખલા તરીકે તમે બહુ જે ક્રોધી છો તો કરુણા એડ કરો, તો ઓટોમેટિકલી ક્રોધ શું થશે? બેલેન્સ થશે, તો સમતામાં આવશે. પહેલો રસ્તો છે કરુણા એડ કરો. બીજો રસ્તો છે ક્રોધને ઓળખો અને જાગી જાઓ. તમારે જે રસ્તો પકડો, પણ અગત્યનું શું છે? ભગવાન શું કહે કે જ્યાં સુધી તું સહજતામાં નહીં આવે ત્યાં સુધી તારી જે એનર્જી છે ને એ એનર્જીથી પર તું જોઈ નહીં શકે. એ એનર્જી હાર્મોનાઇઝ નહીં થાય, એ એનર્જી ક્રિએટિવ નહીં બને. આપણે આખી જિંદગી આપણા ફેમિલી માટે લોહીનું પાણી કર્યું, ભગવાને પણ કર્યું આ દુનિયા માટે. ભગવાન ચોથા અધ્યાયમાં એ જ વાત કરી. તેમાં ખોટું છે? ખોટું કંઈ નથી, પણ એ કરીને કરવાનું શું છે? કરીને આ વસ્તુ કરવાની, સહજતા. હું 60-61 વર્ષે આવ્યો ને હજી જો મારી અંદર સહજતા ના આવે, નિર્દોષતા ના આવે, ક્ષમતા ના આવી હોય, તો પછી હું મારા પ્રકૃતિ સ્વભાવને ઓળખ્યો જ નથી. સિમ્પલ. આખી જિંદગી કરીશું તો ખાલી પૈસા માટે દોડ્યા? પૈસા માટે દોડવાનું નથી. જો દોડવાનું છે, પણ એનો એક હેતુ છે. જોબ કરો, પૈસા મળશે, એનાથી પેટનું પૂરું થશે. પહેલો સંસાર સેટ કરો. સંસાર સેટ થયો, સંસાર સેટ કરતા 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 પ્રકૃતિ સેટ કરો. તમારી અલગ નથી કરવાનું. સંસાર ને પ્રકૃતિ સેટ થઈ, ઓટોમેટિકલી તમે ત્રીજા સ્ટેપમાં આવી શકશો. પુરુષ આ સહજતામાં આવી શકશો. અને જો તમે સહજતામાં આવશો તો જે પુરુષ તત્વ છે ઓળખાશે, બાકી નહીં ઓળખાય. હવે આપણે ગઈ વખતે આગળ પણ જોયું, આ વસ્તુ જોઈ હતી, આજે સ્ક્રીન ઉપર દેખાય કે યસ, દરેકની પર્સનાલિટી અલગ છે, દરેક આપણે યુનિક છીએ. એ આપણે આપણો સ્વભાવ ઓળખવાનો છે અને એને હાર્મોનાઇઝ કરવાની એ જવાબદારી કોની છે? આપણી છે. આપણે આ શ્લોક પણ જોયો હતો, બરાબર? આપણે આ શ્લોકના સંદર્ભમાં જ આગળ વધી રહ્યા છીએ અને આ પણ જોયું હતું કે 3 પ્રકારના માઇન્ડસેટ હોય છે જનરલી. હવે જો શબ્દોની લિમિટેશન છે એટલે અહીંયા આપણે કામના પ્રધાન કે સંકલ્પ પ્રધાનની વાત કરી. પણ કામના પ્રધાન અથવા સંકલ્પ પ્રધાનનો અર્થ એવો છે કે કામના તો દરેકમાં રહેલી છે. કામના દરેકમાં રહેલી છે અને કામના કંઈ ખોટી પણ નથી. સંસાર માટે અને પ્રકૃતિને સમજવા, પ્રકૃતિ ભ્રમને સમજવા માટે કામના જરૂરી છે. તમારી કામનામાંથી 2 વસ્તુ નીકળી જાય, ફળની આસક્તિ નીકળી જાય અને અહંતા નીકળી જાય. આ 2 વસ્તુ નીકળી ગઈ તો તમને કામના નુકસાનકારક નથી. અને જે કોઈ સંકલ્પ પ્રધાન છે, કામના પ્રધાન છે, એની દવા શું બતાવી હતી? સમબુદ્ધિ. સમબુદ્ધિ એટલે બુદ્ધિ જ તમારી કામ કરી શકે. વિવેક કામ કરે તો કામ ઉકેલ આવે, ખબર પડે કે આપણે કામના શેના માટે છે. ઇમોશનલ છે ઘણા લોકો. હવે આપણે જે ઇમોશનલ છે તો છીછરા ઇમોશનલ છે, એ બધા તો કેવા છે? કામના પ્રધાન જ છે. પણ સાચા અર્થમાં જે ભાવ પ્રધાન છે, ખ્યાલ આવે? એ લોકો માટે માઇન્ડફુલનેસ એ સાધના છે. માઇન્ડફુલી કરો તો ખબર પડે કે હારો ભાવ છે, આ ઇમોશન છે, ક્યાં દોડી રહ્યા છે. અને વિચાર એટલે ખાલી થિંકિંગ નહીં. આપણા બધા કેવા વિચાર પ્રધાન છે? ખાલી થિંકિંગ વાળા છે. થિંકિંગ ખાલી નહીં, ડે ડ્રીમિંગ નહીં. સાયન્ટિસ્ટો જે વિચાર પ્રધાન હોય ને, એને ડિઝાયર તો હોય, પણ આ લોકના જે સંસાર છે એની ડિઝાયર ના હોય. પોતાના અહંતાની પણ ડિઝાયર ના હોય. એ કામને વળગેલો હોય, સંશોધનને વળગેલો હોય. એ ડૂબી ગયેલો હોય, 100% એની અંદર ડૂબી ગયેલો હોય. પણ જો એ સાક્ષી ભાવ લાવે
તો એમાંથી નીકળી શકે. આજે આપણે જોઈએ એક સ્ટેપ આગળ કે બેકગ્રાઉન્ડમાં ભગવાને શું વાત કરી. જ્યારે અર્જુનજી પોતે બેસી ગયા, પહેલો આખો અધ્યાય એની ઉપર જ છે, કેટલી બધી આર્ગ્યુમેન્ટો કરી, બરાબર. અને આખી જે ભગવદ્ ગીતા છે, જે પ્રમાણે જે રીતે કહેવામાં આવેલી છે, એના ઉપરથી એવો સંદર્ભ નીકળે કે આ ટેલિપથી છે. આ બધું ડિસ્કશન કેવી રીતે થયેલું છે? ટેલિપથીથી. કારણ કે રિયાલિટીમાં તમારી પાસે લશ્કર યુદ્ધ હોય ત્યાં આટલો બધો સમય ના કે તમે 700 શ્લોક પૂરા કરી શકો, પણ ટેલિપથીથી થયેલું છે. એવરીવન હેવ ટેલિપથી. ભગવાન અને કૃષ્ણ અને અર્જુન અને એની સાથે એમને જોનાર બે વ્યક્તિ, જેમને લખી એ વ્યાસમુનિ, અને વ્યાસમુનિના કારણે સંજય, જેણે ધૃતરાષ્ટ્ર પાસે કહી. તો ટેલિપથીનું આખું કોમ્યુનિકેશન છે. તો ત્યાં અર્જુનજીની શું હતું? અર્જુનજી પોતે ભગવાનના શિષ્ય બન્યા અને ભગવાનને કીધું કે હવે મારી બુદ્ધિ કંઈ કામ કરતી નથી, તમે કંઈક મને કલ્યાણ હોય મારું એ પ્રમાણે કંઈક મને કંઈક કહો, વાત કરો. અને ભગવાને સીધો હાઈડોઝ આપ્યો પહેલો, સત અસત ઉપર લઈ ગયા. પછી ભગવાને એક બીજો મોટો સિદ્ધાંત આપી દીધો. આપણી જે જનરલ સમજણ છે ને એને તોડી નાખ્યો. બીજા અધ્યાયનો 19મો શ્લોક. भगवान શું કહે છે કે જો मनुष्य इस अविनाशी शरीर को मानने वाला मानता है और जो मनुष्य इसको मरा मानता है वो दोनों इसको नहीं जानते क्योंकि ये न मारता है न मारा जाता है. બહુ જ અગત્યનો. આપણે ત્યાં કેવું હોય છે કે જે અહંતા ઊભી થાય છે ને એ માનતાથી ઊભી થાય છે. માનવાના લઈને અહંતા ઊભી થાય. કેવી રીતે? એક રમેશભાઈ છે, ડોક્ટર પાસે ગયા, ડોક્ટર તપન પટેલ પાસે ગયા. ડોક્ટર તપન પટેલે એમને કંઈક દવા લખી આપી અને એમનો રોગ મટી ગયો. એટલે રમેશભાઈ એવું માને કે આ ડોક્ટરની દવાથી મારો રોગ મટી ગયો, અને ડોક્ટર એવું માને કે મેં એમને હાજા કર્યા. તો ભગવાન શું કહે છે કે બે જણા સમજતા નથી. નો ડાઉટ ડોક્ટરે ગાઈડ કરે 100%. ડોક્ટરે દવા લખી આપી, દવાની અંદર એની જે ખામી હતી એ ખામી નીકળી ગઈ શરીરની, એટલે શરીર સ્વસ્થ થઈ ગયું. ભગવાન શું કહે છે? પણ કે તમે માન્યું તો શું થવાનું? તમે માન્યું એનું કારણ શું થયું? તમે તમારો પોતાના ઉપર લીધું. માન્યું એટલે તમે અહંતા ધારણ કરી. અહંતા ધારણ કરી મીન્સ તમે એનર્જી બ્લોક કરી. પ્રકૃતિ વહી રહી છે એને બ્લોક કરી. ડોક્ટરે એની જે સ્કિલ હતી, જે 5-7 વર્ષ એ ભણ્યા અને જે સ્કિલ ડેવલપ થઈ, એ સ્કિલ પ્રકૃતિનું ભણ્યા ને પ્રકૃતિ કહેતા બુદ્ધિએ એ સ્કિલ યાદ રાખી અને એનો ઉપયોગ આમાં થયો. કોના માટે? પ્રકૃતિનો ઉપયોગ પ્રકૃતિ દ્વારા થયો. આપણે જે 3 અધ્યાયનો 27મો શ્લોક ખરો ને, બહુ અગત્યનો. પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે. આ એ જ વસ્તુ કહેવા માંગે છે. તો તમારે થેન્ક યુ ના કહેવાય, પણ તમારે ત્યાં ગરીબડા નથી બનવાનું. થેન્ક યુ કહો, નો પ્રોબ્લેમ, પણ તમારી જાતને ગીરવે મૂકવાની નથી. ધેટ્સ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. અને ડોક્ટર છે એ શું કે નો મેન્શન, ખ્યાલ આવે? એ નો મેન્શન કે કદાચ, અથવા શું કે ઇટ્સ ઓકે, ખ્યાલ આવે? એને અહંતા ધારણ નથી કરવાનું. બે વ્યક્તિએ પોતાનો જે આત્મા છે એને નીચે પડતો અટકાવવાનો છે, બે એક્સ્ટ્રીમમાં જતો અટકાવવાનો છે,
ખ્યાલ આવ્યો? ભગવાને આગળ શું વાત કરી? ભગવાને આગળ સિદ્ધ પછી અર્જુનને બુદ્ધિ યોગમાં લઈ ગયા. પહેલો સિદ્ધો સાંખ્યની બધી હાઈ લેવલની વાતો કરીને પછી ભગવાન એને બુદ્ધિ યોગમાં લઈ ગયા. ભગવાને કીધું કે હે અર્જુન, જે કોઈ વ્યક્તિ સમત્વમાં રહીને કોઈ પણ વસ્તુ કરે છે એ સમત્વ એ યોગ છે. પછી એ સમભાવ હોય અંદર તો બી યોગ છે, સમબુદ્ધિ હોય તો પણ યોગ છે. સમતા રાખ. આ તું લડાઈ કરવા જઈ રહ્યો છે તો લડાઈમાં કદાચ તને સફળતા મળશે અથવા નિષ્ફળતા મળશે. એ તો કોઈ પણ એક્શન થાય એટલે એ એનું પરિણામ છે. એમાં તારા શું લેવા દેવા? તું શા માટે બંધાય છે? તારું કામ શું છે? કર્મ કરવાનું. તારું કામ શું છે? કર્મ કરવાનું. ફળની ઈચ્છા નહીં. ફળની ઈચ્છા છોડી દે અને માત્ર કર્મ કર. કર્મ કરીશ તો એ તો જગતનો નિયમ છે. કર્મ કરો એ કોક વાર સફળ જાય, કોક વાર નિષ્ફળ જાય. ખ્યાલ આવે? શું એમાં માઇન્ડ કરવાની જરૂર નથી. પછી ભગવાને એને આગળ લઈ ગયા, બુદ્ધિની વાત કરી કે બુદ્ધિની અંદર જ્યાં સુધી ડાઉટ ભરેલા છે ત્યાં સુધી તારો ઉકેલ કદીએ નહીં આવે. બુદ્ધિની અંદર જ્યાં સુધી ડાઉટ ભરેલા છે ત્યાં સુધી ઉકેલ આવશે. એટલે બુદ્ધિમાંથી ડાઉટ ક્યારે જાય? તમારી બુદ્ધિ જ્યાં સુધી બિલીફો પર હશે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક ડાઉટ રહેશે. શક્ય હોય એટલી બિલીફો કાઢી નાખો. અને કદાચ તમારી બિલીફો હોય અને બીજાનું વર્તન તમને એવું દેખાય ને તમારી બિલીફ પ્રમાણે મેચિંગમાં ના હોય તો કંઈ રિએક્ટ કરવાની જરૂર નથી. રિએક્શન છોડી દો, ઓટોમેટિકલી બુદ્ધિ ધીરે ધીરે સમજવામાં આવી જશે. પછી છેલ્લે ભગવાને આગળ જઈને વાત કરી કે ડિઝાયર, કામના એ ખોટી નથી. કામના તો હશે જ, કારણ કે પ્રકૃતિના બે ભાગ છે અને એ પ્રકૃતિ આપણે ઓઢેલી છે. એક છે સંસારનો ભાગ અને બીજો છે આપણા પ્રકૃતિ સ્વભાવનો અને પ્રકૃતિનો ભાગ. બરાબર? એના કારણે ડિઝાયર તો હશે, પણ એને શેનાથી જોડવાનું નથી? એને ફલાશક્તિ અને અહંતાથી જોડવાની નથી. એ નહીં જોડે, એ વસ્તુ તું નહીં કરે. કર્મ બંધ નથી કરવાનું. યાદ રાખો, કર્મ બંધ કરવું એ સોલ્યુશન નથી. ગૃહસ્થાશ્રમમાંથી ભાગી જવું એ સોલ્યુશન નથી. આપણે ત્યાં બહુ જ મોટી ખોટી ધારણાઓ ચાલી રહી છે. સ્ત્રી ધનનો ત્યાગ, સ્ત્રી કહેતા સેક્સનો ત્યાગ અને ધન કહેતા આ લોક વ્યવહારમાં જે કંઈ વસ્તુ છે એનો ત્યાગ. વસ્તુમાં સ્ત્રી ધનના ત્યાગની વાત ડિટેલમાં નથી. ડિટેલમાં એક જ વાત છે, તમારી ફળ આસક્તિ અને ડુઅરશીપ કહેતા અહંતા. અહંતા છોડો અને ફળની ઈચ્છા છોડો. પ્રકૃતિને સમજો સાચા અર્થમાં. તમારી પ્રકૃતિ શાંત છે તો કોઈ પ્રોબ્લેમ નહીં. તમને સપોઝ તમે 18-20 વર્ષના થયા અને તમારી અંદર સેક્સ્યુઅલ એનર્જી નથી ઊભી થયેલી તો કોઈ પ્રોબ્લેમ નહીં કે તમારે મેરેજ કરવા જરૂરી નથી. આ લોકની અંદર પ્રકૃતિએ
સેટિંગ કરેલું છે અને એના પ્રમાણે સંસારે એની રીતે સરળતા રહે એ પ્રમાણે નિયમો કરેલા છે. તમારે સંસારી ના બનવું હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ તમે જો અંદર રહેલી આ જે કોઈ કામનાઓ છે એને દબાવવાનો પ્રયત્ન કરશો તો એ દબાશે નહીં, ગમે ત્યારે ઉપર આવશે. આપણે ત્યાં બે રીતે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પહેલો પ્રયત્ન બહુ જ કડક નિયમ ધર્મ કરીને એને દબાવવામાં આવે એટલે શું થાય, રસ બુદ્ધિ અંદર રહી જાય. ભગવાને વાત કરી બીજા અધ્યાયમાં 59મા શ્લોકમાં, રસ બુદ્ધિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પ્રકૃતિ તમારાથી હટશે નહીં. એટલે શું થાય કે અંદર પછી જે તમારી એનર્જી જે બ્લોક થયેલી પડી છે શું થાય, સિકોડાઈ જાય. અને બીજો પ્રયત્ન થાય છે, બહુ જે નિયમ ધર્મથી ડરથી અને દૂર રહેવામાં આવે તો શું થાય, તમે બરફની પાટ મૂકી દીધી, વિકારી થઈ ગયા. બંનેના સંદર્ભમાં તમે વિકારી થઈ ગયા. અને વિકારી થઈ જશે એટલે શું થશે, જ્યારે સમય મળશે ને એટલે બહાર ડોકિયા કરશે, કારણ કે અંદર બ્લોક થયેલી એનર્જી છે. બરાબર છે. કદાચ તમને આખી જિંદગી એ બહાર ડોકિયા ના કરે. ઘણા તમે જો સત્સંગી હોય એણે બરફની પાટ મૂકી હોય એટલે અંદર જે એનર્જી છે એ વિકારી થઈને બેસી ગયેલી, શાંત લાગે, પણ એ ખરેખર શાંત છે ના, એ બીજા જન્મે અને નવો જન્મ લેવડાવશે અને એ વખતે એને હેરાન કરશે. અને કોઈએ બહુ જ એને દબાવવાનો પ્રયત્ન કર્યો, જાણીને દબાવવાનો પ્રયત્ન કર્યો તો શું થશે, કેટલા સાધુ કહે છે બહુ જ સેક્સનો વિરોધ કરતા હોય ને બહુ જે વાતો કરતા હોય બહાર, કેમ, કારણ કે અંદર પેલી ધક્કા મારે છે. તો શું થશે, એ બહુ જ વિકારી થઈ જશે. અને વિકારી થઈ જાય તો તકલીફ શું થાય, બીજા જન્મે એમને એનું પેમેન્ટ કરવું પડે. બંને રીતે પેમેન્ટ કરવું પડશે. અગત્યનું શું છે, ક્ષમતા એ અગત્યની વસ્તુ છે. ભગવાન જાગી જવાની વાત કરે છે, ભાગવાની વાત નથી કરતા. અને એ વસ્તુ કરશો તો જ ઉકેલ આવશે. એટલે પહેલા શ્લોકમાં જે ભગવાને વાત કરી કે યોગી મીન્સ બનીને તમે ભાગવાથી પ્રયત્ન કરશો, કે સંન્યાસી બનીને તમે ભાગવાથી પ્રયત્ન કરશો તો એ કામ થશે નહીં. આજે આપણે એના સંદર્ભમાં ભગવાને કોના સંદર્ભમાં વાત કરેલી છે એનું પહેલું સ્ટેપ જોયું, બીજો અધ્યાય. નેક્સ્ટમાં આપણે એના 5 અધ્યાયનું સમરાઇઝ કરીશું અને પછી 6 અધ્યાયને સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.